નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સિટી લાઈવ સાથે હું છું લખમા। સમાચારોની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ આજે દિલ્હી ખાતે જવા માટે રવાના થશે। તો આ મહત્વના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, જેમાં મોડી રાત્રે ભાજપ કોર કમિટીની બેઠક યોજાશે, જેમાં સાંજના કાર્યક્રમ રદ કરી અને સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હી ખાતે જશે। 11 અથવા તો 12 તારીખે આવી શકે છે ભાજપના અન્ય નામોની યાદી। अन्य नामों जे बाकी छे तेओनी यादी पण हवे टूंक ज समयमां जाहेर थवानी छे। त्यारे हवे 11 અને જે 12 तारीख छे तेनी वच्चे आ नामोनी यादी जाहेर थई शके छे। गुजरातना उमेदवारों पर विशेष चर्चा आ बेठकनी अंदर करवामां आवशे। तो आ महत्वना समाचार અને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સીએમ અને સીઆર પાટીલ દિલ્હી ખાતે જવા માટે રવાના થશે। ત્યારે મોડી રાત્રે ભાજપ કોર કમિટીની બેઠક છે તેનું આયોજન કરવામાં આવશે। સાંજના તમામ કાર્યક્રમ જે મુખ્યમંત્રીના હતા તેને રદ કરવામાં આવ્યા છે અને તેઓ તમામ કાર્યક્રમોને રદ કરી અને તાત્કાલિક દિલ્હી જવા માટે રવાના થશે। ત્યારે 11 અથવા તો 12 તારીખે અન્ય નામોની જે યાદી છે, જે નામો જાહેર કરવાના બાકી છે તેઓની યાદી પણ જાહેર થઈ શકે છે। તો આ સમાચાર અત્યારે મળી રહ્યા છે, જેમાં મોડી રાત્રે ભાજપની બેઠક યોજાશે। સાંજના કાર્યક્રમ રદ કરી અને સીએમ ભૂપેન્દ્ર પટેલ છે તેઓ દિલ્હી ખાતે જશે। 11 અથવા તો 12 તારીખે આવી શકે છે આ નામોની યાદી જે અત્યારે બાકી છે। ત્યારે ગુજરાતના ઉમેદવારોના નામો જાહેર થઈ શકે છે। ગુજરાતના ઉમેદવારોના નામો પર ખાસ ચર્ચા વિચારણા પણ કરાશે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા સરફરાઝ નાગોરી લાઈવ જોડાઈ ચૂક્યા છે ન્યૂઝરૂમથી। સરફરાઝ, માહિતી મળી રહી છે કે સીઆર પાટીલ અને સીએમ બંને દિલ્હી ખાતે જશે તાબડતોબ। ગુજરાતની હજી 11 બેઠકો જાહેર કરવાની બાકી છે અને આ 11 બેઠકોની માટે કોના નામો પસંદ કરવા તેના પર મોહર મારવા માટે આજે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ દિલ્હી સાંજે રવાના થશે અને સાંજે તેઓ દિલ્હી ગયા બાદ પાર્લામેન્ટરી બોર્ડ સાથે બેઠક થશે અને પોતાને જે ફીડબેક મળ્યા હશે કે કયા વ્યક્તિઓને ટિકિટ આપી શકાય છે તેનો આખું વિવરણ તે પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરશે અને ત્યારબાદ પાર્લામેન્ટરી બોર્ડ એ સોમવારે અથવા મંગળવાર સુધીમાં તમામ બાકીના 11 લોકસભા ઉમેદવારો માટેના નામો જાહેર કરે તેવી પૂરેપૂરી શક્યતા છે અને તેના માટે જ અત્યારે સીઆર પાટીલ અને સીએમનો જે બાકીના જે કાર્યક્રમો છે આજના તેને રદ કરી દેવામાં આવ્યા છે અને તેમને તાત્કાલિક દિલ્હી ખાતે બોલાવવામાં આવ્યા છે, જેના પરથી સ્પષ્ટ થાય છે કે હવે 1-2 દિવસની અંદર જ ભાજપ દ્વારા લોકસભાના બાકીના 11 ઉમેદવારોના નામ પણ જાહેર કરી દેવામાં આવશે। જી સરફરાઝ, અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ખાસ મુલાકાતે છે, પ્રવાસે છે, તેઓ પણ તાબડતોબ દિલ્હી પહોંચશે અને ત્યારબાદ આ બેઠક છે તેનું આયોજન કરાશે। નિશ્ચિતપણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ એકમાત્ર એવા નેતા છે કે જે 365 દિવસ સુધી એક્ટિવ રહે છે, ક્યારેય કોઈ રજા નથી રાખતા અને ખાસ કરીને હવે જ્યારે ચૂંટણી નજીક છે ત્યારે તેઓ દરેક દેશના ઉત્તર વિસ્તાર હોય કે પૂર્વ વિસ્તાર હોય, પશ્ચિમ વિસ્તાર હોય કે દક્ષિણ વિસ્તાર હોય, તમામ જગ્યાએ એ જનસંપર્ક કરી રહ્યા છે, લોકોને મળી રહ્યા છે, અનેકવિધ વિકાસના કામો જે થયા છે તેના લોકાર્પણો કરી રહ્યા છે, તો ક્યાંક શિલાન્યાસ પણ કરવામાં આવી રહ્યા છે, ખાતમુહૂર્તો પણ થઈ રહ્યા છે। આ પ્રકારના અનેકવિધ કાર્યક્રમો સતત તેઓ કરતા હોય છે। આટલા બીજી શેડ્યુલ વચ્ચે પણ જ્યારે લોકસભા ચૂંટણીના ઉમેદવારોના નામની જાહેરાત કરવાની હોય ત્યારે આ બેઠક માટે ગુજરાતના સીએમ અને સીઆર પાટીલને ખાસ દિલ્હી બોલાવાયા છે અને તેમની સાથે પ્રધાનમંત્રી અને અન્ય પાર્લામેન્ટરી બોર્ડના સદસ્યો ચર્ચા કરશે અને ચર્ચા કર્યા બાદ બાકીના ગુજરાતના જે 11 નામો છે તેમની જાહેરાત પણ 1-2 દિવસમાં જ કરી દેવાય અને જે ઉત્કંઠા છે કે કોના નામની જાહેરાત થશે, ખાસ કરીને મહેસાણાની જે બેઠક છે કે જ્યાંથી પૂર્વ સીએમ નીતિન પટેલે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે, તો એ સીટ પર કોને ઉમેદવારી કરવાની હવે તક મળે છે। આ ઉપરાંત જે બાકીની જે 10 સીટો એટલે કે ટોટલ જે 11 સીટો છે ગુજરાતની, એના પર કોના નામની મોહર મારવામાં આવે છે તે બધો જ સસ્પેન્સ જે છે એ આ બોર્ડ આ મિટિંગ બાદ 11 યા 12 તારીખે ખુલ્લો પડશે તે સ્પષ્ટ છે। જી સરફરાઝ, માહિતી આપી તે બદલ ધન્યવાદ।
કોંગ્રેસના ઉમેદવારોના નામ જાહેર થવાની જે યાદી છે તેના ઉપર વિશેષ ચર્ચા કરવામાં આવી રહી છે। ત્યારે સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। કોંગ્રેસના ઉમેદવારોની યાદી જાહેર પર ચર્ચા કરાશે। સીઈઓની બેઠકમાં થશે ગુજરાતના ઉમેદવારોની ખાસ ચર્ચા। 24 બેઠક પર લડશે કોંગ્રેસ લોકસભા ચૂંટણી તેવું પણ અત્યારે જાણવા મળી રહ્યું છે। તેના પર અત્યારે મોટા સમાચાર મળી રહ્યા છે। સીઈસીની બેઠકમાં થશે ગુજરાતના ઉમેદવારોની ખાસ ચર્ચા। 24 જેટલા બેઠક પર લડશે કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે મેહુલ દુધરેજિયા સંવાદદાતા ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। મેહુલ, કોંગ્રેસમાંથી અત્યારે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઉમેદવારોના નામ વિશે ચર્ચા કરાશે, શું છે માહિતી? જે પ્રમાણે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા જે ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી ચાલી રહી છે, આ દરમિયાન ઘણી વખત આ સવાલ પૂછવામાં આવે કે ઉમેદવારની યાદી ક્યારે જાહેર કરવામાં આવશે। આજે વહેલી સવારે પણ એક મહત્વપૂર્ણ બેઠક છે ધારાસભ્યો તેમજ હોદ્દેદારો છે તેની વચ્ચે રાહુલ ગાંધી સાથે થઈ હતી। ફરી એક જે બેઠક છે તેનો ચર્ચાનો દોર અત્યારે શરૂ થયો છે, જેની અંદર પણ આગામી લોકસભા ઇલેક્શનની અંદર 24 સીટો પર કોંગ્રેસ જે છે તે પોતાના ઉમેદવારો ઉભા રાખવાની છે। જે પૈકીના 2 જે સીટો છે ભરૂચ અને ભાવનગર, તેની અંદર આમ આદમી પાર્ટીને સોંપવામાં આવે છે। એટલે 24 નામો કોના કોના હોઈ શકે તેના ક્રાઇટેરિયા જે છે તે અંગે જે નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। આગામી ટૂંક જ સમયની અંદર આજે 24 નામો પૈકીના જે મુખ્ય નામો છે જે જાહેર થાય, જેમાં કોઈ સમસ્યા ના થાય તેવા જે નામો છે તેની જાહેરાત થઈ શકે છે તેવી પૂરેપૂરી શક્યતા છે। મહત્વપૂર્ણ જે બેઠક જે છે તેની અંદર તમામ ક્રાઇટેરિયા ધ્યાનમાં રાખવામાં આવે છે, જે વ્યક્તિની લોકપ્રિયતા સાથે તેની જીતવાની જે ઉમેદ અને સાથે જ કોંગ્રેસ પક્ષને વધુ મજબૂત સાથે કયા વિસ્તારમાં વધારે જીતાડી શકે તેવા વ્યક્તિ જે છે તેની તમામ જે મુદ્દાઓ છે તેને ધ્યાનમાં રાખશું। ત્યારબાદ આજે 24 નામો છે તેની જાહેરાત કોંગ્રેસ કરશે। જી મેહુલ, આ દિગ્ગજોના રાજીનામા બાદ હવે કોંગ્રેસમાં કોણ, તે પણ એક મોટો સવાલ છે ને? જે પ્રમાણે આ મામલે વારંવાર કહેવામાં આવે છે કોંગ્રેસ પક્ષ તરફથી કે જેટલા પણ જૂના લોકો ગયા છે એને કોંગ્રેસે ખૂબ જ વધારે આપ્યું છે, તેમ છતાં તેઓને સંતોષ નથી। સાથે સાથે બીજી મહત્વની વાત એ કરી છે કે ક્યાંક ને ભ્રષ્ટાચારમાં લિપ્ત થયેલા હોય ને જે ભાજપના વોશિંગ મશીનમાં સાફ થવા માટે ગયેલા હોય તેવા નેતાઓ જે છે તે કોંગ્રેસ છોડીને ભાજપમાં જઈ રહ્યા છે। સાથે સાથે આ જે લોકો ગયા છે તેઓ છેલ્લા કેટલાય વર્ષોથી હતા, પરંતુ છોડીને જાય છે તો સામે યુવા નેતાઓ જે છે તૈયાર થઈ રહ્યા છે। યુવા નેતાઓનો સ્કોપ જે છે તે વધ્યો છે। જે ઉંમરલાયક નેતાઓ જે છે તેને સ્વૈચ્છિક રાજીનામા આપવાના બદલે આ રીતે ભાજપમાં જોડાઈને પોતાનું જે ક્યાંક કદ છે તે ઘટાડી રહ્યા છે। જી મેહુલ, માહિતી આપવા બદલ ધન્યવાદ। કોંગ્રેસના ઉમેદવારોની યાદી પર મોટા સમાચાર મળી રહ્યા છે। સીઈસીની બેઠકમાં થશે ગુજરાતના ઉમેદવારોની ચર્ચા। રાહુલ ગાંધીની ન્યાય યાત્રા જ્યારે ગુજરાતમાં છે ત્યારે તેને લઈ અને સમાચાર પણ સામે આવી રહ્યા છે કે તેની અંદર ખિસ્સા કાતરું ઝળક્યા છે। ભારત જોડો ન્યાય યાત્રામાં ખિસ્સા કાતરું ઝળક્યા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે। વડોદરાના 2 કોર્પોરેટરોને નિશાન બનાવવામાં આવ્યા છે। 2 કોર્પોરેટરે નિશાન બન્યા છે। કોંગ્રેસના કાર્યકર્તાઓના ખિસ્સા હળવા થયા છે। ખિસ્સા કાતરું અહીં જોવા મળી રહ્યા છે। ત્યારે વડોદરા કોંગ્રેસના એક કોર્પોરેટરના રોકડ રકમ છે તે પણ ગાયબ થઈ છે। મહિલા કોર્પોરેટરની ડાયમંડની બુટ્ટી પણ આ યાત્રામાં ચોરાઈ હોવાની ચર્ચા સામે આવી છે। લગભગ 1 ડઝન જેટલા કાર્યકર્તાઓના ખિસ્સા હળવા થયા હોવાની પણ વિગતો બહાર આવી રહી છે। તેની અંદર વડોદરાના 2 કોર્પોરેટરનો પણ સમાવેશ થાય છે। 2 કોર્પોરેટર છે તેઓને પણ નિશાન બનાવવામાં આવ્યા છે। કોંગ્રેસના કાર્યકર્તાઓના ખિસ્સા હળવા થયા છે આ ન્યાય યાત્રામાં। વડોદરા કોંગ્રેસના એક કોર્પોરેટરના રોકડા ગાયબ થઈ ચૂક્યા હતા, ત્યારે મહિલા કોર્પોરેટરની ડાયમંડની બુટ્ટી છે તે પણ આ યાત્રા દરમિયાન ચોરાઈ હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે। તો આ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, જેમાં ભારત જોડો ન્યાય યાત્રામાં ખિસ્સા કાતરું ઝળક્યા છે। ખિસ્સા કાતરું જોવા મળ્યા। અમદાવાદમાં વાહન ચાલકો બેદરકારી ભર્યું વાહન હંકારતા હોવાના બનાવો બનતા રહે છે। ત્યારે સિંધુ ભવન રોડ પર વધુ એક પૂરપાટ ઝડપે દોડી રહેલી થારે યુવકને અડફેટે લીધો હતો। આ અકસ્માત ગંભીર રીતે ઘાયલ થયેલા 18 વર્ષના જયદીપ સોલંકી નામના યુવકનું મોત નીપજ્યું હતું।
થાર ગાડીની બાઇક સાથે ટક્કર થતા જયદીપ 50 ફૂટ જેટલો દૂર ફંગોળાયો હતો, જેમાં ગંભીર રીતે ઘાયલ થયેલા મૃતક જયદીપનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જનાર થાર ગાડીનો ચાલક બનાવના સ્થળે જીપ મૂકી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો, પરંતુ હાલ એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે આરોપી પ્રેમની ધરપકડ કરી વધુ તપાસ પણ શરૂ કરી દીધી છે. તો અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે, જેમાં બેફામ નબીરાએ અકસ્માત સર્જ્યો છે. અમદાવાદના સિંધુ ભવન રોડ પર હિટ એન્ડ રનની એક ઘટના સામે આવી છે, જેની અંદર બેફામ નબીરાએ એકનો મોત નિપજાવ્યો છે. ચોક્કસ કહી શકાય જે રીતે અમદાવાદ શહેરમાં નવીરા બેફામ બની ચૂક્યા છે તેવું પણ કહી શકાય, કારણ કે અવારનવાર જે રીતે અમદાવાદ શહેરની અંદર જે હાઈ પ્રોફાઇલ રોડ છે તેને કહી શકાય એસજી હાઈવે હોય કે સિંધુ ભવન રોડ ઉપર હોય કે તમામ પ્રકારના જે નવીરાઓ છે તે બેફામ ગાડી હંકારતા હોય છે. ગત મોડી રાત્રે એક ઘટના સામે આવી, તે હિટ એન્ડ રનની ઘટના હતી. ત્યારે એક થાર અને એક બાઇક વચ્ચેનો અકસ્માત હતો. તે અકસ્માતમાં એક 18 વર્ષ યુવાન જે છે તે બાઇક સવારની તે હાલ અકસ્માત દરમિયાન તેની મૃત્યુ થઈ ચૂકી છે. કારણ કહી શકાય કે જે બેફામ જે ગાડી હંકારતો હતો થાર ચાલક, તે હાલ જે અકસ્માત સર્જાયો હતો અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ ગયો છે. કારણ કે જે રીતે કહી શકાય તે તમામ જે નવીરાઓ છે તે બેફામ થઈ ચૂક્યા છે. અમદાવાદ શહેરમાં ગત મોડી રાત્રિની વાત હોય કે 2 દિવસ પહેલાંની ઘટના હોય, તે અવારનવાર તે અકસ્માતનો મોટો અપસેન્ટર બની ચૂક્યો છે. કારણ કે જે રીતે અમદાવાદ ટ્રાફિક પોલીસ કામગીરી તો પણ કરતી હોય છે, પરંતુ કામગીરીના સામે પણ અનેકો સવાલો ઊભા થયા હોય. કારણ કે ગત મોડી રાત્રે કહી શકાય 12 થી 2 વચ્ચે જે અકસ્માતો થાય છે તે ખૂબ જ વધારો થઈ રહ્યો છે. છેલ્લા 1 મહિનાની અંદરની વાત કરીએ ત્યારે 17 થી વધારે અકસ્માત થયા છે. કારણ કે અકસ્માતોની સંખ્યા છે તે ખૂબ દિવસો વધી રહી છે, ત્યારે પોલીસ તંત્રની કામગીરી છે ખૂબ જ નબળી પડી રહી હોય તેવું પણ સાફ દેખાઈ રહ્યું છે. હાલ જે આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે, સવાલ સૌથી મોટો તે ઊભા થઈ રહ્યો છે. કારણ કે રીતે આ નવીરા બેફામ થઈ ચૂક્યા છે, તે નવીરા પોતે કહી રહ્યા છે, મીડિયાને સામે એક વાઇટમાં આપી રહ્યો છે, કહી રહ્યો છે કે જે રીતે અકસ્માત થયો છે તે અકસ્માતમાં તેને જે બયાન છે તે સામે આવે છે, તેને કીધું છે કે અમે અકસ્માત કર્યો છે તે મારી પણ ભૂલ હતી અને સામેવાળાની પણ ભૂલ હતી. કહી શકાય છે ભૂલના કારણે જે અકસ્માત થયો છે, પરંતુ તમારી હાઈ સ્પીડના કારણે તમારે જે રીતે બેફામ હંકારતા હતા તેના કારણે અકસ્માત સર્જાય તે પણ કહી શકાય. કારણ કે નવીરાને જે રીતે મીડિયાના સામે સમક્ષ જે પોતાએ વાત રજૂ કરી છે, તેમણે સાથ જણાવ્યો છે કે મારી ભૂલના કારણે જે અકસ્માત સર્જાયો છે. સાથે કીધું છે કે મેં જ્યારે અકસ્માત સર્જાયો તે વ્યક્તિને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, તો હોસ્પિટલ ખસેડવા પછી તેને મેં જોયો કે ટોળા વધી રહ્યો છે, તે ટોળા પ્રમાણે હું ત્યાંથી ફરાર થઈ ગયો હતો અને ભાગી ગયો હતો. સાથે નવીરાઓ પણ બેફામ થઈ ચૂક્યા છે, તેમને ડર નથી પોલીસનો તેવું પણ કહી શકાય અને ખોફ નથી તેવું પણ કહી શકાય. આગામી દિવસોમાં પોલીસ કઈ રીતની દિશામાં તપાસ કરશે, નવીરાઓને ખિલાફ કઈ રીતે કાર્યવાહી કરશે તે પણ આગામી દિવસોમાં જોવાનો રહ્યો. રાજકોટ ડિસ્ટ્રિક્ટ બીજેપીના વોટ્સએપ ગ્રુપમાં હાર્દિક પટેલનો એક જૂનો વિડીયોની પોસ્ટથી ફરી વિવાદ સર્જાયો છે. રાજકોટના ધોરાજીના ધારાસભ્યએ વિવાદિત પોસ્ટ કરી હોવાનું સામે આવ્યું છે. 23 ફેબ્રુઆરીના રોજ આ વિડીયો ખુદ મહેન્દ્ર પાલડિયાએ વાયરલ કર્યો હતો, જેમાં હાર્દિક પટેલના જૂના વિવાદિત વિડીયોમાં ભાજપ વિરોધીના સૂત્રો હતા. ત્યારે મહેન્દ્ર પાલડિયાએ વિડીયો નીચે જ્યારે કંટાળો આવે ત્યારે આ વિડીયો જોઈ લેવો તેવી પોસ્ટ પણ કરી છે. રાજકોટ શહેર ભાજપમાં પત્રિકાના કારણે એક વિવાદ સર્જાયો હતો. તે જ પ્રકારે જિલ્લા ભાજપમાં વધુ એક વિવાદ છે તે સામે આવ્યો છે, અને આ વિવાદ છે તે ક્યાંક હાર્દિક પટેલના પોસ્ટને લઈને સર્જાયો છે. ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા દ્વારા આ પોસ્ટ છે તે ગત 23 તારીખે મૂકવામાં આવી હતી, અને ખાસ તો આ પોસ્ટની સાથે એક વાક્ય છે તે લખવામાં આવ્યું હતું, જો કંટાળો આવતો હોય તો આ પોસ્ટને જોવી. આ પ્રકારનું જે પોસ્ટ છે તે મહેન્દ્ર પાડલિયા દ્વારા મૂકવામાં આવ્યું હતું. ત્યારે આ પોસ્ટને લઈને હાલ વિવાદ છે તે સર્જાનો છે. ખાસ તો જે પોસ્ટમાં હાર્દિક પટેલ જ્યારે કોંગ્રેસમાં હતા અને ભાજપની ટીકા કરતા હતા, એ પોસ્ટ ક્યાંક રજૂ કરવામાં આવી હતી. આ સોશિયલ મીડિયા એટલે કે વોટ્સએપ ગ્રુપમાં અનેક ભાજપના જે નેતાઓ છે તે ક્યાંક આ ગ્રુપમાં છે, અને આ ગ્રુપમાં ભાજપના અધ્યક્ષ એટલે ઉપાધ્યક્ષ ભરત બોગરા પણ છે. એટલે કે ચોક્કસથી આ ગ્રુપમાં અનેક જે આગેવાનો છે ભાજપના, તે હોવા છતાં આ પોસ્ટ છે તે મૂકવામાં આવી. હવે આ પોસ્ટને લઈને વિવાદ સર્જાયો છે. શા કારણે આ પોસ્ટ છે તે મૂકવામાં આવી હતી? ખાસ તો 23 ફેબ્રુઆરીના રોજ જ્યારે આ પોસ્ટ મૂકવામાં આવી હતી, તે બાદ
વડાપ્રધાન મોદી રાજકોટના પ્રવાસે હતા, એટલે કે એટલા માટે કહી શકાય કે ખૂબ જ ગંભીર ગણાય કે એક બાજુ જ્યાં વડાપ્રધાન ક્યાંક સંગઠનને વેગ આપવા માટે આવતા હોય છે, ત્યારે બીજી બાજુ આ પોસ્ટ મુકાતા ક્યાંક સંગઠનમાં ખટાશ ઊભી થાય છે અને તેના જ કારણે ક્યાંક આ પોસ્ટ એટલા માટે જ વિવાદિત ગણવામાં આવે છે. હાર્દિક પટેલ હવે તો કોંગ્રેસમાં નથી રહ્યા, પણ છતાંય તેમના જે જૂના કરેલા જે ભાષણો છે, એટલે કે ભાજપ વિરોધી ભાષણો છે, તે હજી પણ ક્યાંક અનેક જગ્યાએ વાયરલ થઈ રહ્યા છે. ત્યારે વધુ એક જે વાયરલ વિડીયો જે ખાનગી ન્યૂઝ ચેનલને આપવામાં આવ્યું હતું, તે વિડીયો ક્યાંક મહેન્દ્ર પાડલિયા દ્વારા ક્યાંક પોસ્ટ કરવામાં આવ્યું હતું. હવે કહી શકાય કે જ્યારે મહેન્દ્ર પાડલિયાને આને લઈને પૂછવામાં આવ્યું તો મહેન્દ્ર પાડલિયા દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ જે વિવાદિત જે પોસ્ટ છે તે તેમના દ્વારા નથી મૂકવામાં આવી અને આ સાથે ક્યાંક સાયબર ક્રાઇમ સુધી તેઓ પહોંચવાના છે. આ પોસ્ટ કોના દ્વારા કરવામાં આવી તે પણ એક સવાલ તેઓએ ઉભા કર્યા. ચોક્કસથી હવે આ પોસ્ટને લઈને અનેક તર્ક વિતર્ક ઉભા થઈ રહ્યા છે. ત્યારે કહી શકાય કે જે હાર્દિક પટેલના જે જૂના વિડીયો છે તે અત્યારે એક બાદ એક સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક હાર્દિક પટેલનો જે વિડીયો છે, જેમાં ભાજપનો ટીકા કરતો જે વિડીયો છે તે સામે આવ્યો છે અને આ પોસ્ટ કરનારા વ્યક્તિ ન કોઈ કોંગ્રેસના નેતા છે, પણ એક ભાજપના જ ક્યાંક ધારાસભ્ય છે મહેન્દ્ર પાડલિયા. હવે આને જ લઈને ક્યાંક હાલ ચર્ચા ક્યાંક જાગી છે. ત્યારે મહેન્દ્ર પાડલિયા દ્વારા આ પોસ્ટને લઈને ક્યાંક એવું કહેવામાં આવ્યું કે આ પોસ્ટ છે તેમના દ્વારા પોસ્ટ નથી કરવામાં આવ્યું. આગામી સમયમાં તેની તપાસ છે તેઓ પોતે કરવાના છે. જી. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલે મુંબઈ અમદાવાદ હાઈવે પરથી દારૂ ઝડપી પાડ્યો છે. તો સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કુલ 50,000 અને 400 બોટલ દારૂને ઝડપી પાડવામાં આવ્યો છે, જેની અંદાજે કિંમત 50 લાખ રૂપિયા થાય છે. જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં જે બૂટલેગરો છે તે બૂટલેગરો દારૂ ઘુસાડવા માટે કેન પ્રકારની જે ટેકનિક છે તે ટેકનિકનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ છે તેના દ્વારા જે મસ્ત મોટો જે દારૂનો જથ્થો છે તે ઝડપી પાડવામાં આવે છે. જો વાત કરવામાં આવે તો 50,000 કરતાં પણ વધારે જે દારૂની બોટલો છે તે દારૂની બોટલો અમદાવાદ મુંબઈ એક્સપ્રેસ હાઈવે પરથી ઝડપી પાડવામાં આવી છે. આઈસરમાં ભરીને જે દારૂ છે તે દારૂ ગોવાથી અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો હતો અને જે અમદાવાદ ખાતે લાવતા જે અમદાવાદ મુંબઈ હાઈવે ઉપર જે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ છે તે સેલ દ્વારા પાડવામાં આવે છે. જો વાત કરવામાં આવે તો રૂપિયા 50 લાખ રૂપિયાનો જે દારૂ છે તે દારૂ ઝડપી પાડવામાં આવે છે. સાથે જ જે આઈસર ચાલક છે તે આઈસર ચાલકની ધરપકડ કરી છે અને સાથે જ જે 4 આરોપીઓ છે કે દારૂ મંગાવનાર, દારૂ ભરી આપનાર ને દારૂ જ્યાં ઉતારવાનો હતો તે 4 લોકોને ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જે વોન્ટેડ બતાવવામાં આવે છે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે બૂટલેગરોની નવી મોરસ ઓપરેન્ડન્સી છે તે સામે આવી છે, એટલે કહી શકાય કે હવે જે દારૂ માટેનો રૂટ છે તે રૂટ ક્યાંક ને ક્યાંક બદલો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. પહેલા રાજસ્થાન અથવા તો પંજાબથી દારૂ છે દારૂ ગુજરાતમાં ઠાલવતા હતા, પરંતુ હવે જે નવી મોડસ ઓપરેન્ડન્સી છે તે બદલ ગોવાથી દારૂ છે તે ગોવાથી દારૂ ગુજરાતમાં આવે છે. તેને લઈને ક્યાંક ને ક્યાંક સ્ટેટ મોનિટરિંગ સેલ પણ એલર્ટ મોડમાં હોય તેવું લાગી રહ્યું છે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જે આઈસર ઝડપી પાડવામાં આવ્યું હતું અને આઈસરમાંથી જે 50,000 કરતાં પણ વધારે જે દારૂની બોટલ છે તે બોટલ ઝડપી પાડવામાં આવી છે. જો વાત કરવામાં આવે તો કુલ જે 60 લાખ રૂપિયાનો મુદ્દામાલ છે તે મુદ્દામાલ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જે પોલીસ સ્ટેશન છે તે પોલીસ સ્ટેશનમાં આપવામાં આવે છે. નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં સમગ્ર કેસ છે તે કેસ નોંધવામાં આવે છે અને સમગ્ર મુદ્દામાલ છે તે ત્યાં આગળ જમા કરવામાં આવે છે. પરંતુ જે પ્રમાણે બુટલેગર હવે ગોવાથી ગુજરાતમાં જે દારૂ છે તે દારૂ ઠાલવી રહ્યા છે તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક સ્ટેટ મોનિટરિંગ સેલ છે તે એક્શન મોડમાં હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. સાથે જ જે બુટલેગરો છે તે બુટલેગરો ઉપર ક્યાંક ને ક્યાંક ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તવાઈ છે તે તવાઈ મચાવવામાં આવી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જી. જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં હાઈકોર્ટના હુકમનો ઉલાળ્યો થતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં ભવનાથ વિસ્તારમાં મહાશિવરાત્રી મેળો પૂરો થયા બાદ પ્લાસ્ટિકની બોટલના ઢગલા જોવા મળ્યા છે. ત્યારે શિવરાત્રી મેળા દરમિયાન તંત્રની ટીમોને ફક્ત દંડ કરી અને સંતોષ માન્યો છે. મહાશિવરાત્રીનો મેળો પૂર્ણ થયો છે, પરંતુ તંત્રની નિષ્ક્રિયતા સામે આવી છે.
વહીવટીતંત્ર દ્વારા આ 2 માર્ચના રોજ જે રીતે જુનાગઢના જે ભવનાથ વિસ્તાર છે તે સેન્સિટિવ ઇકો સેન્સિટિવ ઝોન હોવાથી પ્લાસ્ટિક પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યું અને હાઈકોર્ટે પણ ટકોર કરી હતી કે મહાશિવરાત્રીના મેળામાં પ્લાસ્ટિક ન આવે, જેને લઈને કામગીરી કરો. વહીવટીતંત્ર દ્વારા જુદી જુદી ટીમો છે તે બનાવવામાં આવી હતી, પરંતુ તે ટીમો ફક્ત નામની જ હોય તેવું દેખાઈ રહ્યું છે. આ જેટલા પણ જે બોરીઓ દેખાઈ રહી છે તેમાં પ્લાસ્ટિક જ છે. આ બોરીઓની અંદરથી હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે રીતે આ પ્લાસ્ટિકની બોટલો જ અહીંથી છે વીણવામાં આવી છે. આ જે સફાઈ કામદારો હોય છે, અહીંના મજૂરો હોય છે, તેમના દ્વારા છે તે આ પ્લાસ્ટિકની બોટલોને વીણીને હવે બહાર નાશ કરવાની જે કામગીરી છે તે શરૂ કરાઈ છે. વહીવટી તંત્રની કામગીરી ઉપર અનેક સવાલો છે તે ઉભા થયા છે. જિલ્લા કલેક્ટર દ્વારા જે રીતે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું કે ભવનાથ વિસ્તાર એ પ્લાસ્ટિક મુક્ત વિસ્તાર, પરંતુ ભવનાથનો મેળો પૂર્ણ થતા જ આ તંત્રની લાલિયાવાડી છે તે સામે આવી છે અને અડધ જે પ્લાસ્ટિકની બોટલો છે તે ભવનાથ વિસ્તારમાંથી જે મજૂરો છે તેમના દ્વારા વીણવામાં આવી છે. એટલે જે હાઈકોર્ટે ટકોર કરી હતી તેને પણ માન્યતા રાખવામાં વહીવટી તંત્ર દ્વારા નથી આવી તેવું ચોક્કસથી લાગી રહ્યું છે. અને ભવનાથ વિસ્તારમાં આ ટીમો જે બનાવવામાં આવી હતી તેમના દ્વારા ચેકિંગ જ ન કરવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે. ફક્ત વેપારીઓને દંડ આપી અને આ પ્લાસ્ટિક મુક્તની વાતને સંતોષ માની લેતું આ તંત્ર ક્યારે કામગીરી કરશે પ્લાસ્ટિક મુક્તિ પર તે જોવું રહ્યું. ભાવનગરના મહુવામાં મહિલાઓએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો. આ તમામ મહિલાઓ દારૂના દૂષણથી કંટાળી ગઈ હતી અને તેમણે હલ્લાબોલ કર્યો હતો. મહિલાઓ દ્વારા મહુવા ટાઉન પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવામાં આવ્યો હતો. જી ચોક્કસ જે રીતના કહી શકાય કે ગાંધીનું ગુજરાતમાં દારૂબંધીને લઈને અનેક દાવાઓ કરવામાં આવે છે, પરંતુ ગાંધીના ગુજરાતમાં દારૂના જે રેલમછેલ થઈ રહી છે તેનો ભાવનગરની અંદર મહુવા ખાતે જે ઉદાહરણ છે તે સામે આવ્યું છે. મહુવાનું જે કતપર ગામ છે ત્યાં આગળ જાહેરની અંદર જે દારૂના આંકડા છે તે વેપાર ચાલી રહ્યો છે. સ્થાનિક મહિલાઓ દ્વારા પાલિતાણા પોલીસની અંદર અનેક વખત લેખિતમાં તેમજ મૌખિકમાં પણ રજૂઆત કરવામાં આવી છે અને આ દારૂના આંકડા છે તે બંધ કરાવવા માટેની માંગ પણ કરવામાં આવી છે. પરંતુ તેમ છતાં જે દારૂનો ધંધો છે વેપાર ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે. ત્યારે મહુવાના જે કતપર ગામની મહિલાઓ છે તે સામૂહિક રીતે કહી શકાય કે મહુવા ટાઉન પોલીસે પહોંચી હતી અને ત્યાં આગળ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા અને દારૂબંધીને લઈને ખૂબ જ ઉગ્ર માંગ કરી હતી. પરંતુ સવાલ એ છે કે જ્યારે પોલીસ સમક્ષ આવી ફરિયાદો આવતી હોય છે, લોકો સામેથી આવીને ફરિયાદ કરતા હોય છે, તેના જ વિસ્તારમાં ખુલ્લેઆમ જાહેરમાં દારૂ વેચાઈ રહ્યો છે, તેમ છતાં પણ કામગીરી નથી થઈ. ત્યારે જે કામગીરી છે પોલીસની તેની ઉપર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે એક તરફ દારૂબંધી છે ત્યારે આવી રીતના જ્યારે દારૂ વેચાતો હોય છે, છાને છુપે તો દારૂ વેચાતો હોય છે, પરંતુ ખુલ્લેઆમ જાહેરમાં દારૂ વેચાતો હોય છે તેવા પણ કિસ્સાઓ હવે સામે આવતા રહી છે. તેમજ ગામજનો દ્વારા ફરિયાદ કરવામાં આવતી હોય છે, તેમ છતાંય કોઈ કાર્યવાહી નથી થતી. એ કહી શકાય કે શરમજનક વાત છે. પોલીસ તંત્રની કહી શકાય કે જે કામગીરી છે તેની ઉપર સવાલ ઉઠે છે. જોકે મહુવા પોલીસ અગાઉ પણ અનેક જે વિવાદોમાં ઘેરાયેલું હતું તે ફરી એક વખત નવા વિવાદમાં આવ્યું છે કે આ પોલીસ સ્ટેશનની અંદર જે કામગીરી છે તેની અંદર ક્યાંક ને ક્યાંક પોલીસ કામગીરીના સવાલો છે અવારનવાર સામે આવે છે. અગાઉ પણ જે દારૂનો જે વેપારી હતો એટલે કે બુટલેગર હતો તેની સાથે પણ પોલીસની સાઠગાંઠને લઈને આરોપો લાગ્યા હતા. ત્યારે કતપર ગામની અંદર જે ઘટના સામે આવી છે, દારૂના આંકડે ખુલ્લેઆમ ચાલે છે, ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે, તેના લઈને પણ હવે પોલીસ ઉપર શંકાની સોય છે તે ટીંગાઈ રહી છે. ત્યારે જોવાનું રહ્યું કે હવે પોલીસ છે, મહુવા પોલીસ છે તે આની વિરુદ્ધમાં કામગીરી કેમ કરશે અને જે આ દારૂ ખુલ્લેઆમ વેચાય છે તેવા કહી શકાય કે દારૂ વેચનાર બુટલેગરો વિરુદ્ધની કડક કાર્યવાહી થશે કે નહીં. જી સુરતના સારોલી વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવી છે, જેમાં 2 જૂથ વચ્ચે બબાલ થતા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સમગ્ર મામલે કારમાં આવેલા ઈસમે ફાયરિંગ કર્યું હતું. તો આ ઘટનાને ધ્યાને લઈ પોલીસે સઘન તપાસ હાથ ધરી. સુરતમાં દિવસે ને દિવસે ક્રાઇમ સતત ને સતત વધી રહ્યો છે. જે રીતે સુરત
માં પોલીસ કમિશનર નથી અને આ પોલીસ કમિશનર નથી તે દરમિયાન શહેરમાં જે પ્રકારે દિવસે ને દિવસે ક્રાઇમ રેશિયો વધ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. જે પ્રકારે સુરત શહેર પોલીસ કમિશનર જે છે નિવૃત્ત થયા બાદ હજી સુધી સુરત પોલીસને નવા કમિશનર મળ્યા નથી, ત્યારે દિન પ્રતિદિન જે કાયદોની વ્યવસ્થા છે તેની સ્થિતિ કથળી રહી છે. ત્યારે સુરતમાં છેલ્લા 1 મહિનાથી વાત કરીએ તો લૂંટફાટ, ચોરી, હત્યા જેવા અનેક ગુનાઓ જે છે તે સતત વધ્યા છે. ત્યારે ફરી એક વખત સુરતના સારોલી વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. સારોલી વિસ્તારમાં આવેલી જે ભરત કેન્સર હોસ્પિટલ છે તેની પાસે 2 વ્યક્તિઓ જે છે તે ઊભા હતા. તેમના હાથમાં પણ લાકડીનો ફટકો હતો. સાથે જે કાર આવી હતી કારમાંથી પણ 2 લોકો નીચે ઉતર્યા હતા. જેમાં નીચે ઉભેલા વ્યક્તિઓ હતા તેમના હાથમાં લાકડીનો ફટકો હતો, જ્યારે કમર પર એક રિવોલ્વર હતી તે રાખવામાં આવી હતી. ત્યારબાદ જે પ્રકારે કારમાંથી જે 3 લોકો નીચે ઉતર્યા હતા ત્યાં બંને વ્યક્તિઓ પર તૂટી પડ્યા હતા. આ સમગ્ર મામલે કહી શકાય કે જે પ્રકારે આ કારમાં આવેલા લોકો જે આ બંને વ્યક્તિઓ પર હાવી થઈ ગયા તેમાંથી રોડ પર ઉભેલા એક વ્યક્તિ દ્વારા તમંચો જે છે તે કાઢીને હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગની ઘટના થતાં જ આસપાસમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો તાત્કાલિક જ ઘટનાની જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. અને પ્રથમ અપેક્ષા હાલ હજી સુધી સુરતને નવા કમિશનર નથી મળ્યા, ત્યારે શહેરજનો પણ ઈચ્છી રહ્યા છે કે સુરતને તાત્કાલિક એક નવા કમિશનર મળે, જેથી કરીને કાયદોની વ્યવસ્થાની જે સ્થિતિ અત્યારે કથળી ચૂકી છે તેમના પર અંકુશ લાદવામાં આવે. જો કે હાલ જે પ્રકારે કાયદોની વ્યવસ્થા કથળી ચૂકી છે તેને લઈને શહેરભરમાં ચિંતા જોવા મળી રહી છે. જી તો આ સાથે સિટી લાઈવમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.